ગુડ મોર્નિંગ. લેક્ચર નંબર 22 આપણે સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓ માટે આપણે યુનિટ 2માં આપણે સિમ્પલ હાર્મોનિક ઓસિલેટર વિશે ચર્ચા કરતા હતા. પહેલાં તો આપણે થોડું આગળ શું ડિસ્કસ કર્યું એના વિશે ચર્ચા કરી લઈએ. તો સૌપ્રથમ આપણે વ્યાખ્યા જોઈ, સિમ્પલ હાર્મોનિક મોશન કોને કહીશું, બરાબર છે. એના પછી સ્થાનાંતરનું ઇક્વેશન તારવ્યું. પછી એક જ આવૃત્તિવાળી અને એક જ દિશા પર થતી કોઈ કણની બે સરળ આવર્ત ગતિઓનું સંયોજન વિશે ચર્ચા કરી. એના પછી એના ખાસ કિસ્સાઓની ચર્ચા કરી હતી. એના પછી આપણે સમાન આવર્તવાળી પરસ્પર લંબ એવી બે સરળ ગતિ. હવે પહેલો ટોપિક શું હતો આપણો પહેલો ટોપિક હતો આપણો કે એક જ આવૃત્તિવાળી અને એક જ દિશા પર. હવે બીજો ટોપિક હતો એક જ આવૃત્તિવાળી પણ એકબીજાથી લંબ કોઈ પણ બે સરળ આવર્ત ગતિઓનું સંયોજન વિશે આપણે ચર્ચા કરી હતી, બરાબર છે. જેમાં આપણને જોયું કે જે લંબ ગતિ હોય બે સમાન આવર્તકાળવાળી, તો એમનું જે આઉટપુટ કે જેને કહીએ તો એ બંધ વક્ર મળે, જેને આપણે લીસેજાઉસ ફિગર કીધી. ઓકે, એ સમજ્યા, એના ખાસ કિસ્સાઓ સમજ્યા હતા. પછી હવે આજે આપણે ચર્ચા કરીશું અવરોધકીય માધ્યમમાં ગતિ. ઓકે, તો આપણે કોઈ પણ યાંત્રિક તંત્ર, ધારો કે આપણું કોઈ સાદું લોલક છે, બરાબર છે. હવે આ સાદું લોલક છે તો એ સાદું લોલકને આપણે હવામાં ગતિ કરાવીએ ને, શૂન્ય અવકાશમાં તો આપણે આપણો પ્રેક્ટિકલ પરફોર્મ કરતા નથી, તો હવામાં ગતિ કરાવીએ તો હવાને લીધે એની જે ગતિ છે એ તો અવરોધવાની, બરાબર છે. ધારો કે કોઈ બીજું ઉદાહરણ લઈએ તો આપણું સિમ્પલ પેન્ડુલમને આપણે પાણીમાં રાખીએ અને પછી હું મૂવમેન્ટ આપું તો પાણીના લીધે એની ગતિ અવરોધાશે. હવાની માત્ર સાપેક્ષ છે, પાણીમાં એ ઓછા દોલનો કરશે, બરાબર છે. ઝડપથી સ્થિર થઈ જશે, સ્ટેબલ થઈ જશે. ઓકે, ચાલ, તો એ જે ગતિ થાય એને અવરોધકીય ગતિ કહેવાય. ઓકે, તો હવે આપણે એના વિશે in ડિટેલ જોઈએ. તો કે કોઈ પણ યાંત્રિક તંત્ર, સાદું લોલક કે સ્પ્રિંગના દોલનો કે જે બિનયાંત્રિક તરંગ એટલે કે LCR પરિપથ, જે તમારે કદાચ આજ સેમેસ્ટરમાં 3rd યુનિટ છે, જે LCR પરિપથ વ્યવહારમાં શુદ્ધ સરળ આવર્ત ગતિ કરી શકતા નથી. કેમ શુદ્ધ સરળ? કારણ કે એમની ગતિ અવરોધાય છે, બરાબર છે. એ જે ગતિ છે સરળ આવર્ત ગતિ તો છે પણ શુદ્ધ નથી, અવરોધ એમને વચ્ચે નડે છે, એટલે આપણે એને વ્યવહારમાં શુદ્ધ આવર્ત ગતિ કરી શકતા નથી. કારણ કે યાંત્રિક તરંગો દોલનો હંમેશા કોઈ માધ્યમમાં જ થતા હોય છે, હવા અથવા પ્રવાહીમાં. આ યાંત્રિક તરંગ પર તે માધ્યમના અવરોધકીય કે આંતરિક ઘર્ષણ બળો લાગે છે. ઓકે, તો દાખલા તરીકે હવામાંના માધ્યમમાં દોલન કરતા સાદા લોલક પર હવાનું અવરોધકીય બળ લાગે છે અને તેથી દોલનો ધીમા પડી જાય છે. ઓકે, જે આપણને ખબર પડે કે માધ્યમ હોય તો માધ્યમમાં ગતિ કરતા હોય તો હવાથી એની ગતિ અવરોધાશે. ઓકે, ચાલ, હવે આગળ તો કે સરળ આવર્ત ગતિ કરતા તંત્રની યાંત્રિક ઉર્જા E = 1/2 μA² તેના કંપ વિસ્તાર પર આધાર રાખે છે. ઓકે, તો અહીંયા એક નોટિસ કરવા જેવું પોઈન્ટ છે કે અહીંયા જે મ્યુ છે એ રિડ્યુસ્ડ માસ તરીકે લીધેલ છે અને એ છે કંપ વિસ્તાર છે, એમ્પ્લિટ્યૂડ. ઓકે, ઇટ ઇઝ ડોન્ટ ડિપેન્ડ, બોથ આર સિમિલર. ઓકે, તેના કંપ વિસ્તાર પર આધાર રાખે છે. જ્યારે દોલિતંત્ર માધ્યમમાં ગતિ કરે ત્યારે યાંત્રિક ઉર્જાનું ઉર્જા રૂપે વિખેરણ થાય છે. દોલનની ઉર્જાનું વિખેરણ થતાં કંપ વિસ્તાર ક્રમશઃ ઘટે છે. આવા દોલનોને અવમંદિત દોલનો કહે છે. ડેમ્પ્ડ ઓસિલેશન, ધ્યાનથી સાંભળજો. જ્યારે કોઈ દોલિત તંત્ર માધ્યમમાં ગતિ કરે ત્યારે તેની યાંત્રિક ઉર્જાનું ઉષ્મા ઉર્જા સ્વરૂપે વિખેરણ થાય છે. દોલનની ગતિ ઉર્જાનું વિખેરણ થતાં કંપ વિસ્તાર ક્રમશઃ ઘટે છે. આવા દોલનોને અવમંદિત દોલનો કહે છે, જેને ડેમ્પ ઓસિલેશન કહીશું. આપણે શું કહીશું? ડેમ્પ્ડ ઓસિલેશન્સ. બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઓકે, જેને આપણે ડેમ્પ ઓસિલેશન કહીશું. ધારો કે એક ઉદાહરણ દ્વારા સમજીએ.
આપણું સાદું લોલક છે સ્થિર છે. ઓકે, હવે અને હું અહીંથી મૂવમેન્ટ કરાવું છું, આ દિશામાં છોડી દઉં છું, તો આ રીતે આ ગતિ કરશે, ક્રમશઃ આમ ગતિ કરશે, પણ ક્રમશઃ શું કરશે, ધીમે 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 સ્લો થતું જશે અને કંપ વિસ્તાર ઘટતો જશે અને છેલ્લે સ્થિર થઈ જશે. એટલે કે જ્યારે દોલિત તંત્ર માધ્યમમાં ગતિ કરે છે ત્યારે તેની યાંત્રિક ઉર્જાનું સ્વરૂપે વિખેરણ થાય છે, ઉષ્મા ઉર્જામાં વિકિરણ થાય છે. દોલનની ઉર્જાનું વિખેરણ થતાં તેના કંપ વિસ્તાર ક્રમશઃ ઘટે છે. આવા દોલનોને અવમંદિત દોલનો કહે છે. આ અવમંદિત દોલનોની ડેફિનેશન છે અહીંથી લખવાની અને આટલે સુધી, તો કે જ્યારે દોલિત તંત્રમાં માધ્યમમાં ગતિ કરે છે ત્યારે તેની યાંત્રિક ઉર્જાનું ઉષ્મા ઉર્જા રૂપે વિકિરણ થાય છે અને દોલનની ઉર્જા વિકિરણ થતાં કંપ વિસ્તાર ક્રમશઃ ઘટે છે. આવા દોલનોને ડેમ્પ્ડ ઓસિલેશન કહે છે. ઓકે, ચલો આગળ જોઈએ. અહીંયા જુઓ, આકૃતિમાં આપણે જુઓ એક ગ્રાફ દર્શાવ્યો છે સ્થાનાંતર વર્સિસ સમયનો. તો અને આ જે ત્રુટક રેખાઓ સમય સાથે કંપ વિસ્તારમાં ઘટાડો દર્શાવ્યો છે. ઓકે, તો જુઓ, જેમ સ્ટાર્ટિંગમાં કંપ વિસ્તાર મેક્સિમમ હોય એટલે એનું સ્થાનાંતર મેક્સિમમ હશે. જેમ જેમ અવરોધિકીય માધ્યમમાં ગતિ થાય છે એટલે કે ધીમે ધીમે એ શું થશે, એમાં ઘટાડો આવશે, ઘટાડો આવશે, ઘટાડો આવશે, ઘટાડો આવશે. બરાબર છે. તો આ ચર ઘાતાંકીય રીતે આ શું થાય છે, ઘટે છે. ઓકે, તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ તંત્રનું સ્થાનાંતર સમય વર્સિસ સમયનો આલેખ દોર્યો છે, જે દર્શાવે છે કે સમય વધતાની સાથે સાથે દોલનનો કંપ વિસ્તાર e⁻x રીતે ઘટે છે. ત્રુટક રેખાઓ કંપ વિસ્તારો ઘટાડો દર્શાવે છે. જો દોલિત તંત્રનો વેગ વધારે ન હોય તો અવરોધિકીય બળ F2 વેગના સમપ્રમાણમાં હોય છે. હવે અહીંયા શું કીધું છે કે તંત્રનો વેગ, હવે આપણું જો સિમ્પલ પેન્ડુલમ છે, સાદું લોલક, એનો વેગ વધારે ના હોય તો એનું જે અવરોધ બળ છે, એના ઉપર જે અવરોધિકીય બળ લાગે છે એ વેગના સમપ્રમાણમાં હોય છે, જેને આપણે રેઝિસ્ટિવ ફોર્સ કહીશું. ધારો કે એને હું F2 વડે દર્શાવું તો F2 એ કોના સમપ્રમાણમાં હશે, આપણે જે વેગ આપ્યો એ. પણ હવે અહીંયા F2 ચલે છે વેગ, દોલિત તંત્રનો વેગ આગળ માઇનસ આવશે કારણ કે એકબીજાના ઓપોઝિટ છે ને, તો એટલા માટે અહીંયા આગળ શું આવશે, માઇનસ આવશે. ઓકે, હવે અહીંયા હું આ સમપ્રમાણતા ચિહ્ન કાઢવું છે તો એના માટે કંઈક કોન્સ્ટન્ટ લેવો પડશે. તો હું લઉં F2 બરાબર -RV. ઓકે, F2 બરાબર -RV. જેમ R એ શું છે, સમપ્રમાણતા અચળાંક છે, જેને અવરોધ ગુણાંક કહીશું અથવા ડેમ્પિંગ કોએફિશિયન્ટ કહીશું. શું કહીશું આપણે, ડેમ્પિંગ કોએફિશિયન્ટ. ઓકે, તો જોઈએ, તો અહીંયા જુઓ F2 ચલે છે -V, F2 બરાબર -RV. બરાબર છે. હવે V એટલે વેગ, તો dy/dt લખી શકાય ને. ઓકે, ચાલો, તો -R/dt અથવા dx/dt, પણ આપણે અહીંયા y દિશામાં સ્થાનાંતર લીધું છે એટલા માટે આપણે એને dy લખીએ. તો dy/dt, તો એને R -R y ડોટ લખી શકાય. ઓકે, ચલો આટલે સુધી ક્લિયર છે. ઓકે, હવે જ્યારે અહીંયા R એ શું છે, સમપ્રમાણતા અચળાંક છે, જેને ડેમ્પિંગ કોએફિશિયન્ટ કહીશું. હવે વ્યવહારમાં સરળ આવર્ત ગતિ કરતા દોલન તંત્રમાં બે પ્રકારના બળોની અસર દોલનો કરે છે. હવે કેટલા પ્રકારના ફોર્સ લાગશે અહીંયા, આપણું જે સિમ્પલ પેન્ડુલમ છે એ જે મૂવમેન્ટ કરશે અહીંયા બે પ્રકારના ફોર્સિસ લાગશે. એક તો આપણે ખબર છે કે અવરોધિકીય બળ, રેઝિસ્ટિવ ફોર્સ બળ. ઓકે, એક, અને બીજું લાગે છે પુનઃસ્થાપક બળ, પુનઃસ્થાપક બળ. ઓકે, હવે આને આપણે ઇન ડિટેલ જોઈએ. તો પુનઃસ્થાપક બળ એટલે કે જ્યારે આપણું સિમ્પલ પેન્ડુલમ મૂવમેન્ટ કરશે અહીંથી અહીંયા આમ, ત્યારે એ પોતાની જગ્યા ઉપર સ્ટેબલ થવા પ્રયત્ન કરશે. શું કરશે, સ્ટેબલ થવા
યુનિવર્સનો નિયમ છે કે કોઈ પણ વસ્તુ સ્ટેબલ થવાનો પ્રયત્ન કરે, બરાબર છે. તો આ મોમેન્ટ કરશે તો એના ઉપર કંઈક ફોર્સ લાગશે, જેને કહીશું આપણે પુનઃસ્થાપક બળ. પુનઃસ્થાપક બળ જેને આપણે F1 વડે દર્શાવીશું. F1 = -ky, બરાબર છે. F1 = -ky, જ્યાં k એ પુનઃસ્થાપક બળ કોએફિશિયન્ટ છે. ઓકે. અને બીજું છે અવરોધકીય બળ F2 = -rv અથવા -ry ડોટ. ઓકે. -v એ ચિહ્ન દર્શાવે છે કે આ બળો સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગે છે. ઓકે, જે આપણે આગળ જોઈએ. હવે ન્યૂટનનો ગતિનો બીજા નિયમ મુજબ F = ma બરાબર. હવે ટોટલ ફોર્સ કેટલું લાગે છે? F = F1 + F2. F1 + F2. F1 આપણે પુનઃસ્થાપક બળ -ky અને F2 આપણે -ry ડોટ. બરાબર છે. તો ટોટલ ફોર્સ કેટલું લાગ્યું? F = -ky -ry ડોટ. ઓકે. હવે આ ઇક્વેશન આપણે કોના માટે લખવાનું છે? તો F = આની જગ્યાએ મૂકી શકું? આ વસ્તુ મુકાય જ ને, F1 પ્લસ ટોટલ ફોર્સ. ઓકે. હવે F = ma. તો F = ma. હવે એસિલરેશન તો m × d2y/dt² અથવા dv/dy. આ સૂત્ર આપણે ભણી ગયા છીએ નીચલા ધોરણમાં, બરાબર છે. તો આના ઉપરથી આપણે આ ઇક્વેશન કઈ રીતે લખી શકીશું? m d2y/dt² = -μy -ry ડોટ. બરાબર છે. ઓકે. હવે m y ડબલ ડોટ એના બરાબર આપણે લખીશું m y ડબલ ડોટ લખાય ને અહીંયા? તો સોરી, m y ડબલ ડોટ -μy -ry ડોટ. ઓકે. અહીં પદાર્થ પર લાગતા બળો સ્પ્રિંગને લીધે પુનઃસ્થાપક બળ, અહીંયા સ્પ્રિંગનું ઉદાહરણ લીધેલું છે. અને સ્પ્રિંગ હોય આ રીતની, તો આ સ્પ્રિંગને લીધે આના ઉપર કેટલું ફોર્સ લાગશે? કોઈક પુનઃસ્થાપક બળ લાગશે, જેને આપણે F1 કીધું અને ky વડે દર્શાવ્યું, બરાબર છે. અને F2 જે અવરોધકીય બળ લાગે છે, F2 = -r અથવા અહીંયા સિમ્બોલ થોડા ચેન્જ થઈ ગયા છે, તો k μ ડઝન્ટ મેટર, તમે ગમે તે લખી શકો છો. અને ry ડોટ. આ ઇક્વેશન મળ્યું. અહીં પદાર્થ પર લાગતા બળો સ્પ્રિંગને લીધે પુનઃસ્થાપક બળ -μy અને અવરોધકીય બળ ry ડોટ છે, બરાબર છે. તો આ ઇક્વેશન ફરીથી અહીંયા એ જ રીતે લખ્યું. હવે આજે બરાબરની આ બાજુ લાવી દઈએ તો શું થઈ જશે? m y ડબલ ડોટ પ્લસ ry ડોટ પ્લસ μy = 0. ઓકે. સમીકરણ 22 એ દ્વિતીય ક્રમનું રેખીય સમાંગ વિકલન સમીકરણ છે, જે અવમંદિત દોલનોનું વિકલન સમીકરણ કહે છે. તો અવમંદિત દોલનોનું વિકલન સમીકરણ કહે છે. ઓકે. અહીંયા આપણું ફિઝિક્સથી જે ચર્ચા કરવાની હતી, જે ઇક્વેશન મેળવવાનું હતું, એ મેળવાઈ ગયું. હવે આપણે આ જ ઇક્વેશનને મેથેમેટિકલ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી એનું સાદુરૂપ આપીશું. ઓકે. હવે આપણે મેથેમેટિક્સમાં ભણ્યા કે કારક d/dt = d લઈને આ ઇક્વેશનનું સાદુરૂપ મેળવીશું, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. તો આજના લેક્ચરમાં આપણે અવરોધકીય માધ્યમની ડેફિનેશન જોઈ, પછી અવરોધકીય માધ્યમ કઈ રીતે થાય, માધ્યમમાં ગતિ કઈ રીતે થાય છે, ડેમ્પ ઓસિલેશન કઈ રીતે થાય છે, કેટલા ફોર્સિસ લાગે છે, અને અવરોધકીય માધ્યમનું સમાંગ વિકલનનું સમીકરણ આપણે મેળવ્યું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એનું સાદુરૂપ વિશે અને એના ખાસ કિસ્સાઓ વિશે ચર્ચા કરીશું. ઓકે. થેન્ક યુ.